સમાચાર અમરેલીથી સામે આવી રહ્યા છે, જેમાં અમરેલીના શેત્રુંજી નદીમાં બેફામ રેતી ચોરી થઈ છે. જેમાં હાલ ખાણ ખનીજ વિભાગ છે કે સાવરકુંડલાના જીરા ગામની શેત્રુંજી નદીમાંથી રેતી ચોરી કરવામાં આવી છે. તો મહિલા સરપંચની વારંવાર રજૂઆત છતાં પણ આ રેતી ખનન થઈ રહ્યું છે. રાત્રિ દરમિયાન રેતી ભરેલા વાહનો બેફામ બને છે. ખાણ ખનીજ વિભાગ ઊંઘતું ઝડપાયું છે. ગ્રામ્ય પંચાયતના સીસીટીવીમાં આ રેતી ભરેલા વાહનો કેદ થયા છે, જેના સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ, જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. રેતી ભરેલા વાહનો વિડીયો મહિલા સરપંચે જાહેર કર્યા. સાવરકુંડલાના જીરા ગામના શેત્રુંજી નદીમાંથી રેતી ચોરી કરવામાં આવી રહી છે. ખાણ ખનીજ વિભાગની કામગીરી પર અનેક સવાલ ઉઠ્યા છે. મહિલા સરપંચની વારંવાર રજૂઆત કરવા છતાં પણ બેફામ રીતે આ રેતી ખનન થઈ રહ્યું છે. કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. વારંવાર રજૂઆત છતાં પણ પરિસ્થિતિ ઠેરની ઠેર જોવા મળી છે. ગ્રામ્ય પંચાયતના સીસીટીવીમાં આ રેતી ભરેલા જે ડમ્પર છે તે કેદ થયા છે. અમરેલી શેત્રુંજી નદીમાંથી બેફામ રેતી ચોરી થઈ રહી છે. જેમાં સાવરકુંડલાના જીરા ગામની શેત્રુંજી નદીમાંથી રેતી ચોરી કરવામાં આવી રહી છે. મહિલા સરપંચે આ અંગે વારંવાર રજૂઆતો કરી છે, પરંતુ તેનું કોઈ યોગ્ય નિરાકરણ આવ્યું નથી. કોઈ તપાસ કરવામાં આવી નથી. ખાણ ખનીજ વિભાગ છે તે ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. બેફામ રીતે રેતી ખનન થઈ રહ્યું છે, પરંતુ ખાણ ખનીજ વિભાગ કોઈ કાર્યવાહી કરતું નથી. તો રેતી ભરેલા વાહનોના વિડીયો મહિલા સરપંચે જાહેર કર્યા છે.